much more than anything in this world. Nothing compares to you, Lord. You're the King of kings and Lord of all lords. જો તમે સ્વર્ગલોકમાં જઈ રહ્યા છો તો તમે આ ભૂમિ ઉપર જ્યાં આગળ તમે જીવો છો તેમાં તમારામાં આ લક્ષણો તો જોવા મળવા જોઈએ. તે લક્ષણો કયા છે તે વિશે જોતા આપણે ગીતશાસ્ત્ર 15 જોયું હતું. નંબર 1, જે સાધુશીલતા પાળે છે. બીજો નંબર, જે ન્યાયપણાથી વર્તે છે. નંબર 3, જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે. નંબર 4, પોતાની જીભથી ચાડી કરતો નથી. નંબર 5, પોતાના મિત્રનું ભૂંડું નથી કરતો. આ 5 વિષયો વિશે પાછલા સપ્તાહથી આપણે જોઈ રહ્યા છે. હવે છઠ્ઠી વાત છે, જે પોતાના પડોશી ઉપર ખોટું તહોમત મૂકતો નથી, કે તેમની નિંદા નથી કરતો, તેમની ખરાબ વાતો નથી કરતો, તે નિંદા નથી કરતો, તેમના વિશે જૂઠું બોલતો નથી. ન્યાયપણાથી તે જીવે છે, તે ન્યાયપણાના કાર્યો કરે છે. છઠ્ઠું લક્ષણ શું છે એમ કહીએ તો તે નિંદા કરતો નથી. ઘણા બધા લોકોમાં જોવા મળતી જો કોઈ ભયાનક એવી વાત, એક એવી બીમારી છે તો તે નિંદા છે. આગળના વ્યક્તિની હંમેશા બુરાઈ કરવી, સામેવાળી વ્યક્તિને ઘાયલ કરવા, હંમેશા આ પ્રકારની નિંદા થતી હોય છે. પતિ પત્નીની વચ્ચે આપણે જોઈએ છે. કેટલાક દિવસો પહેલા એક બહેને પોતાની સાક્ષી મને મોકલી કે બ્રધર, આ લોકડાઉનના સમયમાં મારા અને મારા પતિની વચ્ચે અમારી ઘરની અંદર ઝઘડો મારપીટ થઈ હતી. 1 મિનિટ માટે પણ અમારા ઘરની અંદર કોઈ આનંદ નહીં, કોઈ શાંતિ નહીં, કોઈ સુખ નહીં. કારણ જાણો છો, એક તાલ નથી. એકબીજાની નિંદા કરતા રહેવું. હું તમને ફરીથી યાદ દેવડાવું છું. ચાઇના દેશની અંદર આ વાયરસ ઉત્પન્ન થયો. કોરોના વાયરસ ઉત્પન્ન થયો ચાઇના દેશની અંદર. આ વાયરસને લીધે ઘણી બધી વિપત્તિનો ઉદ્ભવ થયો છે. થોડું ઘણું ચાઇના દેશને છોડીને, એટલે કે આખા સંસારમાં થોડું ઘણું અહીં તહીં તે આખા સંસારમાં યાત્રા કરે છે. એ જ પ્રમાણે આપણા દેશની અંદર પણ પગલાં માંડ્યા છે. આપણા દેશમાં પ્રવેશ કરવા દ્વારા ઉથલ પાથલ મચાવી છે. ચાઇના દેશની અંદર કોરોનાને લીધે જે અસર હતી તે થોડી ઘણી હવે કમ થઈ છે. સૌથી મોટી વિપત્તિ શું છે તે તો અલગ થઈ જવું. કેમ કહીએ તો ચાઇના દેશની અંદર પતિ અને પત્નીને એક પ્રક્રિયાના ભાગરૂપે એક સાથે રાખવામાં આવ્યા હતા. કેટલાક પતિ અને પત્નીઓને પોતાની સાથે એકબીજા સાથે રહેવાનું કેટલાક કલાકો વિતાવવાનું અઘરું હતું. ખબર નહીં કેમ કેટલાક પતિને પોતાની પત્નીની સાથે રહેવાનું થાય ત્યારે ઘરની અંદર આકુળ વ્યાકુળ થાય, નર્ક બતાવવાનું શરૂ કરે છે. એ જ પ્રમાણે પતિને પણ પતિ ઘરે આવે એટલે કાફી છે, સમસ્યા ઉત્પન્ન કરે છે, પરેશાન કરી દે છે. તે કહે છે આ જ ઘરની અંદર હું મરી જઈશ. આ પ્રકારની લાગણીઓને તે વ્યક્ત કરતી હોય છે. કારણ પૂછ્યું તો દરેક વિષયમાં મારી નિંદા કરે છે, દરેક વિષયમાં મને તકલીફ આપે છે, દરેક રીતે મને પરેશાન કરે છે, કોઈક ને કોઈક સમસ્યા લઈને હેરાન કરે છે, કોઈક ને કોઈક વિષયમાં મને ગુસ્સો દેવડાવે છે. આ કેટલાક વિષયમાં તેની પાછળ કારણ શું છે? કેમ કે તેમના મુખ પર કોઈ નિયંત્રણ હોતું નથી. બની શકે છે કે સ્વર્ગમાં જનારા લોકોની સૂચિમાં તમારું નામ ના હોય. એકવાર વિચાર કરી લેજો. હંમેશા પતિની નિંદા કરવી, હંમેશા પત્નીની નિંદા કરવી, હંમેશા બાળકોની નિંદા કરવી, માતા પિતાની નિંદા કરવી, પડોશીની નિંદા કરવી, સામે જે હોય એમની નિંદા કરવી, સહકર્મચારીઓની નિંદા કરવી, સેવામાં જે સહભાગી થાય છે તેમની નિંદા કરવી, જેઓ સેવા કરે છે તેમની પણ નિંદા કરવી, જે સંદેશ આપી રહ્યા છે તેમની નિંદા કરવી, પાસ્ટરની પણ નિંદા કરતા રહેવું. જો નિંદા કરવી જે તમારા જીવનનો ભાગ છે તો પછી આજે સાંભળી લેજો, એ તો શૈતાનનું એક લક્ષણ છે. બાઇબલમાં તમે એ ભાગ જોઈ શકો છો કે પોતાના ભાઈઓને, જે વિરોધી શૈતાન છે તે ભાઈઓની વચ્ચે મતભેદ ઊભા કરે છે. નિંદા કરવી એ તો શૈતાનનું મુખ્ય લક્ષણ છે અને શૈતાનના બાળકોમાં જોવા મળતું તે લક્ષણ છે. કેટલાક લોકો સામેવાળાની કમજોરી જોઈને તેમની નિંદા કરતા રહે છે.
જો કોઈ પત્ની શ્યામ હોય તો પછી કાલી કલોટી, જો કોઈની પત્ની થોડી જાડી હોય તો મોટો પથ્થર. આ રીતે નિંદા કરે છે. બિચારા પતિ જો વધારે બુદ્ધિ ના હોય તો કહે છે, અરે મૂર્ખ છે. જો પતિ પાતળો હોય તો શુક્લકડી એમ કહે છે. જો તે થીંગડો હોય તો એને થીંગડો કહે છે. એટલે કે મનુષ્યનો કદ જોઈને તેમની નિંદા કરનારા લોકો જોવા મળે છે. આવો જોઈએ બીજો રાજા, બીજો અધ્યાય 23 અને 24મી કલમ. ત્યાંથી તે બેથેલ તરફ જવા લાગ્યો અને નગરની બહાર જ્યારે તે નીકળતો હતો કે તરત જ નાના છોકરા તેને ટાલ્યો એમ મસ્કરી કરવા લાગ્યા. હે તાલવાળા આગળ ચાલ, એ તાલવાળા આગળ ચાલ એમ કહેવા લાગ્યા. એક સેવકની પરિસ્થિતિને જોઈને તેને આધાર બનાવીને કેટલાક છોકરાઓ નિંદા કરવા લાગ્યા હતા. એ તાલવાળા, કદાચ તે ટાલવાળા હશે. એલિસા હોઈ શકે છે કે ટાલવાળા હશે. સેવકના શરીરને જોઈને નિંદા કરી રહ્યા છે, તેમની મસ્કરી કરે છે, તેમને ચીડવે છે. આ બધી બાબતો ઠીક નથી. એક સેવકના શરીરને જોઈને કે પછી અથવા પોતાના મિત્રના શરીરને અથવા પોતાના પાર્ટનરના આકારને જોઈને તારી સાથે નિશ્ચય તારી સાથે રહેનારા તારા પતિ અથવા તારા પત્ની એવા વ્યર્થ વિચારો જો તમારા મનમાં ઊભા થતા હોય તો તે વ્યર્થ છે. તે દિવસે એલિસાના શરીરની રચનાને જોઈને તેને આધાર બનાવીને તેને ચીડવવા લાગ્યા, તેની નિંદા કરવા લાગ્યા. ત્યારે પ્રભુએ તેમને દંડ આપ્યો. નિંદા કરનારા લોકોને પ્રભુ દંડ આપશે, ભૂલશો નહીં. વચન 24, તેણે પાછું ફરીને જોયું અને યહોવાના નામમાં તેણે તેમને શ્રાપ આપ્યો. અને ત્યારે જંગલમાંથી 2 રીછણો ત્યાં આવીને તેમાંથી 42 છોકરાઓને તેણે ફાડી ખાધા. જાણો છો, 42 છોકરાઓ, તેમનામાંથી 42 લોકોને તેમણે મારી નાખ્યા. નિંદા કરવાનું વ્યક્તિત્વ તો નાશને લઈને આવે છે. ઉદાહરણ તરીકે યુસુફ પવિત્ર વ્યક્તિ છે. યુસુફ તો તેણે પોતાની જુવાનીને ખૂબ જ સુરક્ષિત રાખી હતી, પરંતુ તે સુંદર હતો. એક બાજુ તે ખૂબ જ સુંદર હોવા છતાં પોતાની સુંદરતાની કિંમત લગાવીને પોતાના જીવનનો નાશ કરીને મધ્ય રસ્તામાં લોકો આગળ વધવાનો પ્રયત્ન કરે છે, પોતાની સુંદરતાનું મૂલ્ય લગાવે છે. કેટલાક લોકો પોતાની સુંદરતાનો આધાર બનાવીને તેમને જે જોઈએ તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પણ યુસુફ એવો નહોતો. જો બાઇબલમાં આપણે સારી રીતે જોઈએ તો બાઇબલમાં યુસુફ એવી રીતે જીવનારો નહોતો. એ લોકોમાંથી એક છે યુસુફ, જે સુંદર હતો. પોતાની સુંદરતાનો આશ્રય બનાવીને તેમાં રમત કરવાનો પ્રયત્ન નહોતો કર્યો. પોતાની સુંદરતાનો આધાર બનાવીને જે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન ના કર્યો. અને બીજો છે દાઉદ, સુંદર વ્યક્તિ. વધારે સમય તે તો ઘેટા બકરા ચરાવવા માટે મેદાનમાં રહેતો હતો. કૃપા કરી ધ્યાનથી સાંભળો, તે દિવસોમાં માત્ર છોકરાઓ જ નહીં પરંતુ છોકરીઓ પણ ઘેટા બકરા ચરાવતી હતી. તમે જાણો છો કે જેમ યાકૂબ કૂવાની પાસે બેઠો હતો, યાકૂબ બેઠો હતો અને તેના મામાની દીકરી ત્યાં આવી. ત્યાં આગળ ઘેટા બકરા ચરાવનારા બીજા લોકો સાથે ઝઘડો થયો, તે આપણે જાણીએ છીએ. તેનો અર્થ કે સ્ત્રીઓ અથવા છોકરીઓ પણ ઘેટા બકરા ચરાવતી હતી. કૃપા કરી ધ્યાનથી સાંભળો, દાઉદ પોતાના પિતાના ઘેટા બકરા ચરાવતો હતો. તે જ મેદાનમાં બીજી છોકરીઓ પણ ઘેટા બકરા ચરાવતી હશે, પણ દાઉદે પોતાની સુંદરતાનો ક્યારેય ખોટો ફાયદો કદી ઉઠાવ્યો નથી. બીજી છોકરીઓ સાથે તે ખરાબ કામ કરનારો વ્યક્તિ તરીકે બિલકુલ નહોતો. પોતાની સુંદરતાને લીધે પોતાનું જીવનનો નાશ ના કર્યો. આ સમયમાં ઘણા માતા પિતા મારી પાસે આવીને કહેતા હોય છે, તેઓ દુઃખી થઈને જણાવતા હોય છે, મારી દીકરી 12માં ભણે છે, અમે આ કોલેજ બદલી નાખી, અમે પેલી કોલેજ બદલી નાખી, અમે બીજી કોલેજ પણ બદલી નાખી, અમે તેને માટે અમારું ઘર પણ બદલી નાખ્યું. હવે અમે ખૂબ જ દૂર જઈને વસવાટ કરીએ છીએ, દૂર જઈને રહીએ છીએ. કેમ? અમારી છોકરી જે ભૂલ કરે છે તેને અમે જોઈ શકતા નથી. શું તમારી દીકરી અભ્યાસ નથી કરતી? ના, તે અભ્યાસ કરવાના બહાને માત્ર કોલેજ જવાનું પસંદ કરે છે. અને ત્યાર પછી અમને ખબર પડી બ્રધર,
અમારી દીકરી કોલેજના નામમાં બોયફ્રેન્ડ સાથે ફરતી રહે છે. બોયફ્રેન્ડથી દૂર રહેવા માટે અમે તેની કોલેજ પણ બદલી નાખી, પરંતુ અંતે અમારા ઘર વિશે પણ તેને ખબર પડી જાય તો તે અમારા ઘરે પણ આવી જશે એવા ભય સાથે દૂર ગયા. એવું કેમ કે થોડી ઘણી અમને શાંતિ થાય. છોકરીઓ જો થોડી ઘણી સુંદર દેખાતી હોય, છોકરાઓ જો થોડા ઘણા સુંદર દેખાય તો આ શું છે? સુંદર હોય તો પવિત્રતાનું જીવન શું નથી જીવી શકતા? જો છોકરો સારો દેખાય છે તો ધાર્મિકતાનું જીવન શું નથી જીવી શકતો? જી હા, સંભવ છે. દાઉદ સુંદર હતો, યુસુફ સુંદર હતો, દાનિયેલ સુંદર હતા. આ સર્વ લોકોએ પોતાની જુવાની સુરક્ષિત રાખી. તમને શું થાય છે? હું તો સારી છું બ્રધર, હું તો ખૂબ સારો છું બ્રધર, ઘણા લોકો મારી પાછળ પડે છે. દાઉદની પાછળ કેમ ના પડ્યા? જ્યારે એ લોકો યુસુફની પાછળ પડતા હતા ત્યારે યુસુફની પ્રતિક્રિયા શું હતી? તેણે તો સ્પષ્ટ કહી દીધું. દાનિયેલની પ્રતિક્રિયા શું હતી? તેણે સ્પષ્ટ જણાવ્યું. શું જણાવ્યું? હું મારા શરીરને અપવિત્ર કરવા નહીં દઉં. યુસુફની પ્રતિક્રિયા શું હતી? હું મારા શરીર દ્વારા કોઈ ખરાબ કામ પરમેશ્વરની આગળ નહીં કરું. એ રિએક્શન હતું. કારણ શું હતું? તેણે મનમાં નિર્ણય લીધો હતો, હું મારા જીવનને બરબાદ નહીં કરું. પરમેશ્વરે મને જે જીવન આપ્યું છે, પરમેશ્વરે જે મને સુંદરતા આપી છે, તેને હું બરબાદ નહીં કરું. એવા સમયમાં પોતાની અભિલાષાઓને તેણે માન ના આપ્યું. એ કારણે પોટીફરની પત્નીએ યુસુફની ઉપરમાં આરોપ લગાવ્યો. કૃપા કરી ધ્યાનથી સાંભળો. યુસુફની ઉપર આરોપ લગાવ્યો. આરોપ શું છે જાણો છો? તે કોઈ સાધારણ આરોપ નહોતો. પરંતુ ખબર છે શું હતો? મારી સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કરતો હતો, મને બરબાદ કરવા માંગતો હતો. શું મામૂલી નિંદા છે? કેટલી ભયાનક વાત છે. પાપી સ્ત્રી, તેની પોતાની ઈચ્છા પૂરી ના થઈ, તેણે તેની ઈચ્છાને માન ના આપ્યું, તે તેની ઈચ્છાને આધીન ના થયો, એટલા માટે અપવિત્રતાને તેણે બિલકુલ જગ્યા ના આપી. આવો એ સુંદર જુવાન, તેણે પોતાના ચરિત્રને સંભાળ્યું. તેના ઉપર શું આરોપ મૂક્યો જાણો છો? આ તો મને બરબાદ કરવા માંગતો હતો. શું આપણી મધ્યમાં એવું કોઈ વ્યક્તિ છે? જો કોઈ તમારી ઈચ્છા પૂરી નથી કરતો, તમારી ઈચ્છા પ્રમાણે કોઈ આધીન નથી થતો, તમે જેમ વિચાર્યું તે પૂરું નથી કરતો, તો તમે તેમની નિંદા કરો છો. નિંદા કરનારા વ્યક્તિ છો. તમે 10 લોકોને ખરાબ વાતો ફેલાવનારા વ્યક્તિ છો. શું તમે? પોતીફર જ્યારે ઘરે આવ્યો ત્યારે તરત જ જણાવી દીધું. બીજા વ્યક્તિને તમે ઘરમાં લાવીને મૂકી દીધો. તે તો મને બરબાદ કરવા માંગતો હતો. પોતીફરને ગુસ્સો આવ્યો. આગળ પાછળનો બિલકુલ વિચાર કર્યા વગર પોતાના ચરિત્રને બચાવનારા, પોતાના વ્યવહારને બચાવનારા એવા યુસુફને લઈ જઈને તેણે બંદીખાનામાં નાખી દીધો. નિંદાએ યુસુફને જેલમાં મોકલી દીધો. શું આપણી મધ્યમાં એવું કોઈ છે? સારા ભલાનું જ્ઞાન ના હોય અને સારા લોકોની નિંદા કરનારા એવા લોકો શું આપણી મધ્યમાં છે? જેઓ ખરાબ નથી કરતા, એમની નિંદા કરે છે કે તેમણે ખરાબ કર્યું છે, એવા છે? જરા એકવાર તમે વિચાર કરીને જુઓ કે પોટીફરની પત્ની એ તો એક પાપી સ્ત્રી હતી, પરંતુ તેની વાત માનવામાં આવી એટલે કે તેણે તેના પર ખોટા આરોપ લગાવ્યા. ખોટા આરોપ લગાવીને બંદીખાનામાં તેને નાખી દેવામાં આવ્યો. પરંતુ યુસુફને પરમેશ્વરે જોયો. શું આપણી મધ્યમાં એવું કોઈ છે? બ્રધર, કોઈ કારણ વગર મારી નિંદા કરી. મેં તો કોઈ ભૂલ નથી કરી, બસ બલીનો બકરો બનાવીને મને મૂકી દીધો છે. મેં તો કોઈ ભૂલ નહોતી કરી, તો પણ મારી નોકરી મારે ગુમાવી પડી છે. જે મેં બિલકુલ કર્યું નથી તેની શિક્ષા, તેની નિંદા મારે ભોગવવી પડી છે. તેના લીધે મારે પ્રમોશન પણ ગુમાવવું પડ્યું છે. ખરેખર મેં ભૂલ નથી કરી, પરંતુ ઘરમાં મારે સાંભળવું પડે છે, મારે માથું નમાવીને જીવવું પડે છે. કોઈ પણ કારણ વગર, બિલકુલ તમારા વાંક ગુના વગર તમારે નિંદા સહન કરવી પડે છે. તો પછી સાંભળો, તમારું વિશ્વાસુપણું પરમેશ્વરને ખબર છે. તમારું ન્યાયપણું, તમારી સાક્ષી પરમેશ્વરને ખબર છે. જે લોકો તમારી નિંદા કરે છે તે લોકો, તમે જે ન્યાયપણાથી જીવન જીવો છો, તમને કેવી રીતે ઉપર ઉઠાવવા, તમને કેવી રીતે પ્રગતિ આપી, પરમેશ્વરને ખબર છે. તેને બંદીગૃહમાં નાખી દેવામાં આવ્યો અને એ બંદીગૃહની અંદર એક ખબર આવી અને તે શું હતી? ફારૂને કહ્યું, મારી પાસે આવો. બંદીગૃહમાં રહેનારા તે યુસુફને ખબર મળી કોની પાસે જવાનું હતું. રાજાના ભવનમાં આવવા માટે તેનું પ્રતિફળ યુસુફને દેશ પર રાજ કરવા માટે ઉઠાવવામાં આવ્યો. કૃપા કરી ધ્યાન આપજો, તે દિવસે પાપી સ્ત્રી
તેણે ઉતાવળમાં તેને પાપ કરવા માટે કહ્યું, અને યુસુફ જો નમી પડ્યો હોત, કદાચ તેનો પગાર વધી જાત, કદાચ તેનો હોદ્દો ઊંચો ચડત, પરંતુ દેશ પર રાજ કરવું તેને પ્રાપ્ત ના થઈ શકે. ધાર્મિકતા અને ન્યાયપણામાં જીવવાથી જો તમારી નિંદા કરવામાં આવશે તે ખબર હોવા છતાં ન્યાયપણાથી જીવીશું તો ન્યાયપણા વિશે પરમેશ્વર શું કરશે જાણો છો? તમે વિચાર્યું નહીં હોય એ સ્થાન પર પરમેશ્વર તમને પહોંચાડશે. અને એટલા માટે નિંદા કરવા કરતા નિંદિત થવું તે વધારે સારું છે. મારા ભાઈઓ અને બહેનો, મારો એક પ્રશ્ન છે. નિંદા કરનારો પણ એક વ્યક્તિ જ છે, તેનું એક વ્યક્તિત્વ હોય છે. આપણને મુખ છે એટલા માટે આપણને જે કંઈ બોલવું હોય તે બોલી શકીએ છીએ. શું એવી સ્વતંત્રતા છે? ઘણા લોકો આપણને શીખવે છે, જાણો છો શું છે, જે બોલનારા છે તે હંમેશા ખરાબ નથી હોતા. શું તમને કોઈ બોલાવી રહ્યું છે કે તમારું મુખ છે અને તમને બોલવાની આદત પડી છે? વ્યક્તિત્વ શું છે, તમારું ચરિત્ર શું છે એ વિશે વિચારો. તમારી આસપાસના લોકોની હંમેશા નિંદા કરો છો તો તમારામાં જરૂર શૈતાન છે, અને જો તમારામાં શૈતાન છે તો નિશ્ચય એક દિવસે તમે નર્કમાં જવાના છો. પોતીફરની પત્ની એ તો એક બીજી નિંદા કરનારી સ્ત્રી હતી. અય્યુબની પત્ની. અય્યુબ સાચો વ્યક્તિ હતો, એક ઈમાનદાર વ્યક્તિ હતો. તેણે પાપ નહોતું કર્યું, પરમેશ્વરનો ભય રાખ્યો અને પરમેશ્વરની સાથે રહ્યો હતો. તે વિશે વાંચી શકો છો પહેલા અધ્યાયમાં અય્યુબ અને તેની પહેલી કલમમાં. તે તો ન્યાયી વ્યક્તિ હતો, ખરો વ્યક્તિ હતો, પરમેશ્વરનો ભય રાખતો હતો અને પાપથી દૂર રહેતો હતો. આ ભૂમિ ઉપર તેના જેવો વિશ્વાસુ બીજો કોઈ વ્યક્તિ નહોતો એવી સાક્ષી આપી છે. વાલાઓ, આવા અદ્ભુત સાક્ષી રાખનારા અય્યુબના જીવનની પરીક્ષા કરવામાં આવી હતી. તેને તપાસવામાં આવ્યો. તે પરીક્ષામાં તેના પાસે જેટલું ધન હતું તે ગુમાવવું પડ્યું. તેણે પોતાની પાસેનું બધું ગુમાવ્યું, પરંતુ તેની પાસે જે વિશ્વાસ હતો તે ગુમાવ્યો નહીં. પરમેશ્વરે મને આપ્યું છે, પરમેશ્વરે પાછું લીધું છે, માટે સર્વ મહિમા પરમેશ્વરને હો. હું તેમને ધન્યવાદ આપીશ. તેણે કેટલી અદ્ભુત આત્મિકતા બતાવી. અને ત્યાર પછી શૈતાન આવીને પરમેશ્વરે બધું નીકાળવાનું કહ્યું છે, પરંતુ સારી તંદુરસ્તી છે. આરોગ્ય મહાભાગ્ય છે. જ્યાં સુધી તંદુરસ્તી છે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય સારી રીતે ભજન કરશે, પણ જ્યારે તંદુરસ્તી ચાલી જશે ત્યારે એનો અસલી સ્વભાવ જે છે તે બહાર આવી જશે. તેના પ્રાણને તું સ્પર્શ ના કરીશ. હું તને અનુમતિ આપું છું. પરમેશ્વરે અનુમતિ આપી. તેણે તેની તંદુરસ્તીને સ્પર્શ કર્યો. પછી શું થયું? અય્યુબના આખા શરીરમાં ફોડલા થયા, ખૂબ જ દર્દ થયું. એ તકલીફ સહન નહોતો કરી શકતો. રાતભર તે ખંજવાળ્યા કરતો. તે ઠીકરું લઈને ખંજવાળ્યા કરતો હતો. તે ખૂબ જ ધનવાન હતો, એકવાર સંપત્તિવાન હતો. એક સમયે એ પ્રાંતની અંદર એના જેવો ધની વ્યક્તિ બીજો કોઈ નહોતો. તે આવી રહ્યો છે સાંભળીને ત્યાં બેઠેલા લોકો ઊભા થઈ જતા હતા. એટલી બધી ઇજ્જત, એટલું સન્માન તેને આપવામાં આવતું હતું. આટલું સુંદર વ્યક્તિત્વ હતું, પરંતુ તેનું સર્વ સમાપ્ત થઈ ગયું કે એનું તંદુરસ્તી પણ બગડી ગઈ. તેનું સન્માન કરનારા લોકો, તેને માન આપનારા લોકો, ત્યાં સુધી કે તેની અર્ધાંગની, તેની પત્ની તેની પાસે આવી. જાણો છો તેણે શું કહ્યું? તો આવો આપણે આગળ વધીએ બીજા અધ્યાયમાં. વચન 6 અને 7. છઠ્ઠી કલમ પણ. યહોવાએ શૈતાનને કહ્યું, જો એ તારા હાથમાં છે, કેવળ તેનો પ્રાણ તું છોડી દેજે. ત્યારે શૈતાન તે યહોવાની આગળથી નીકળ્યો. ત્યારે અય્યુબને માથાના તાલકાથી પગના તળિયા સુધી મોટા ગુમડા થયા. અય્યુબ તો ખંજવાળવા માટે એક ઠીકરું લઈને રસ્તાની કોરે બેસી ગયો હતો. ત્યારે તેની પત્ની આવીને કહેવા લાગી, શું હજી પણ તું તારા ન્યાયપણામાં બેસી રહ્યો છે? પરમેશ્વરને દોષ દે અને મરી જા. આ તેની પત્ની હતી. આવી પણ કેટલીક પત્નીઓ હોય છે, તેમને ક્યારે વાત કરવી, કેવી વાત કરવી તે ખબર નથી. એવા કેટલાક પતિ હોય છે. કેવી રીતે પત્ની સાથે, બાળકો સાથે વાત કરવી તે તેમને ખબર નથી હોતી. કેવી રીતે પડોશી સાથે વાત કરવી, કેવી રીતે સેવકો સાથે વાત કરવી તે તેમને ખબર નથી હોતી. જ્યારે અય્યુબ મુશ્કેલીમાં હતો, પરેશાનીમાં હતો, ત્યારે તેની પત્ની તેની પાસે આવીને, સહનશીલતાથી વાત કરનારી પત્ની હોવી જોઈએ, તે પત્ની આવીને તેને કહે છે, હજી પણ ન્યાયપણામાં બેઠો છે?
શું તું તારા ન્યાયપણાને છોડી નહીં દે? શેતાનને એવું જ જોઈએ છે. એટલે કે મુશ્કેલીઓમાં, તકલીફોમાં, પીડાની અંદર શેતાન બસ એવું જ ચાહે છે કે તમે તમારી આત્મિકતાને બસ છોડી દો. પરમેશ્વર પ્રત્યે તમારા વિશ્વાસને તમારે છોડી દેવો જોઈએ. જ્યારે એવી પરિસ્થિતિ આવે છે, જ્યારે એવું જોખમ આવી પડે છે, કાશ એવું થાય કે પરમેશ્વર આ બધાને દૂર કરી દે. એવી ભયાનક રીતે શેતાને અય્યુબની પત્ની દ્વારા જુઓ તે નિંદા કરે છે. હજી સુધી તે તારા ન્યાયપણાને પકડી રાખ્યું છે. તે શું કહે છે? એ પરમેશ્વર તારી વિરુદ્ધમાં આટલી બધી પીડા લાવ્યા છે, તેમની નિંદા કર. એમ જ તો શેતાન ચાહે છે. હું તમને ફરીથી યાદ દેવડાવું, જો દુઃખ તકલીફ આવે, કષ્ટ આવે, નિંદા આવે, જ્યારે આવી પરિસ્થિતિ આવે, લોકો તમારી મજાક કરતા હોય, સાધારણ રૂપમાં શેતાન આવીને તે એ પ્રમાણે પ્રેરણા આપે છે કે પરમેશ્વરને દોષ દે, પરમેશ્વરને પ્રશ્ન કર, તેમની સાથે ઉલટો જવાબ આપ. જ્યારે આપણે શેતાનને આધીન થઈ જઈએ છીએ અને પરમેશ્વરની આગળ ખોટા સવાલો કરીએ છીએ, પરમેશ્વરની નિંદા કરીએ છીએ, તેમને પ્રશ્ન કરીએ છીએ. કેટલાક લોકો પરમેશ્વરને ધમકી આપે છે, જો આવું થશે તો હું સેવા નહીં કરું, જો એવું થશે તો હું મંદિરમાં નહીં આવું, જો એવું થશે તો હવે પછી પ્રાર્થના નહીં કરું, જો એવું થશે તો હું મંદિરમાં નહીં આવું. પરમેશ્વરને ધમકી આપો છો. શેતાન એમ જ ચાહે છે, દોષ લગાવો. તેના પહેલા શું કહે છે કે તારા ન્યાયપણાને છોડી દે. શેતાન એવું ચાહે છે. જ્યારે તમે કષ્ટમાંથી જાઓ છો ત્યારે ધ્યાનથી સાંભળો ભાઈઓ અને બહેનો, જ્યારે તમે કષ્ટમાંથી પસાર થાવ છો, આત્મિક પરેશાનીમાંથી પસાર થાવ છો, ત્યારે ભાઈઓ બહેનો તમે નથી જાણતા, જ્યારે એવી પરિસ્થિતિમાંથી પસાર થાવ છો, ખબર નથી હોતી. શેતાન શું કહે છે જાણો છો? જઈને દારૂ પીઓ. જઈને દારૂ પી લો એટલે તમે બધું ભૂલી જશો. શું તમે ભૂલી શકો છો? કષ્ટોને અને મુશ્કેલીઓને તમે ભૂલી શકો છો? સારી રીતે પી લેજો. જરા ભટકીને આવો. તું ડ્રગ્સ લે. કેમ? મુશ્કેલીઓ દૂર થાય એટલા માટે. જરા ધ્યાનથી સાંભળજો. જો તમારે મુશ્કેલીઓ ભૂલવી હોય તો, જો તમે ચાહો છો કે બધું ભૂલી જવાય, મનુષ્યને ડ્રગ્સ નથી જોઈતી. મનુષ્યને જે જોઈએ છે તે, ફ્રેન્ડ્સ, દવા નહીં. દવાનો અર્થ તો એ છે, દારૂ નહીં. જુઓ, વાત તો એમ છે. એક દિવસની વાત છે. ડેવિડ લિવિંગસ્ટન, તેઓ લોકોને પ્રચાર કરતા હતા અને જંગલની અંદર રહેતા આદિવાસી લોકોને તેઓ ઉપચાર પણ આપતા હતા. એક તરફ વચનનો પ્રચાર કરતા હતા અને બીજી બાજુ લોકોનો ઉપચાર કરતા, તેમને પ્રાર્થના કરતા અને દવા પણ આપતા હતા. આ રીતે ડેવિડ લિવિંગસ્ટન તેમના માટે પ્રાર્થના અને ઉપચાર કર્યા પછી, એટલે કે જે લોકોનો તેમણે ઉપચાર કર્યો, જ્યારે તેઓ શારીરિક રૂપે સારા થઈ જાય, આવા વ્યક્તિમાં સર્વ ધ્યાનથી જોનારો વ્યક્તિ ત્યાં આવીને લિવિંગસ્ટનને એક વાત જણાવી. શું કહ્યું તેમને? મારી બુદ્ધિ સારી નથી, વળી મારું હૃદય પણ સારું નથી. મારું મન પાપી છે, મારી બુદ્ધિ પાપી છે. મારી આંખો સારી નથી, મારું શરીર સારું નથી, મારી બુદ્ધિ સારી નથી, મારી પાપી બુદ્ધિ છે, મારું પાપી જીવન છે. લિવિંગસ્ટનજી, જણાવો, શું તમારી પાસે કોઈ દવા છે? શા માટે મારી બુદ્ધિ બદલવા માટે, શા માટે મારું પાપી જીવન બદલવા માટે તમારી પાસે દવા છે? ના, કશું નથી. ડેવિડ લિવિંગસ્ટને જવાબ આપ્યો, શરીરમાં જો કોઈ પરેશાની હોય, જો કંઈ રિપેર કરવાની નોબત આવે તો દવા છે, પરંતુ તારા જીવનમાં, તમારા હૃદયમાં જો રિપેર કરવાનું હોય તો કોઈ દવા નથી. પણ હું શું કરું તો મારી બુદ્ધિ બદલાઈ જાય? હું શું કરું તો મારું મન બદલાઈ જાય? બસ તેને માટે એક જ માર્ગ છે. આ મનને, આ જીવનને જે પરમેશ્વરે આપ્યું છે, જો તું વિશ્વાસ કરશે તે પરમેશ્વરને, જો તું વિશ્વાસ કરશે, જો તું તેમને માનશે, જ્યારે તેઓ તારા હૃદયમાં આવશે ત્યારે તારું મન ઠીક થઈ જશે. શું તમે સાંભળો છો મિત્રો? આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. ઓપરેશન નહીં થાય તો તેને સારું નહીં થાય. જો ઓપરેશન નહીં કરવામાં આવે તો તેઓ બચશે પણ નહીં. ઓપરેશનને માટે તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશન કરનારા નર્સ અને કમ્પાઉન્ડર બધા ઓપરેશન થિયેટરમાં ચાલ્યા ગયા, ચાહે ગમે તેટલા હોય, 10 હોય કે પછી 20. ઓપરેશન થિયેટરમાં જાણો છો કોણે પગ મૂકવા જોઈએ? તે દર્દીનું જે ઓપરેશન કરનાર છે તે ડોક્ટર. તેઓ ત્યાં આગળ ઓપરેશન થિયેટરમાં આવવા જોઈએ. સર્જન વગર તે ઓપરેશન ના થઈ શકે. એ જ પ્રમાણે
ચાહે તમારા દોસ્ત હોય, તમારા સંબંધીઓ હોય કે તમારા સંબંધના કોઈ પણ હોય, તેઓ મદદ કરી શકે છે, તમને સપોર્ટ કરી શકે છે, તમને સહારો આપી શકે છે. પરંતુ જો જીવન બદલાવવું હોય તો, જીવનને ઠીક કરવું હોય તો, તમારું મન જો સારું બનાવવું હોય તો તમારા જીવનમાં કોઈકને પગ મૂકવા જોઈએ. કોણ છે તેઓ? ડોક્ટર છે. એવા ડોક્ટર છે જે તમારા જીવનને ઠીક કરી શકે છે. તમારા હૃદયમાં જે કઈ સમસ્યા છે તે સર્વ વાતોને જાણનારા અને સમજનારા તો કેવળ પરમેશ્વર છે. જો તેઓ તમારા જીવનમાં પગ નહીં મૂકે તો તમારું ઠીક થવું અસંભવ છે. મહાપવિત્ર પરમેશ્વર પિતા, ખૂબ જ સ્પષ્ટ રૂપે તમારા વચન દ્વારા અમારી સાથે સ્વર્ગમાં જનારા લોકોના લક્ષણ શું છે તે તમે અમને પ્રગટ કર્યા છે. પિતા, સંસારમાં લોકોના જીવન બદલાય તે માટે દવા જ જરૂરી નથી, તે પૂરતી નથી. સંસારમાં મનુષ્યને મનુષ્ય રૂપે જીવવું હોય તો તેમના જીવનમાં તમારે પગ મૂકવો જોઈએ. તમે આવી જાઓ. જો કોઈ લોકો તમારાથી દૂર થઈને જીવી રહ્યા છે, જેઓ તેના પરિણામ સ્વરૂપે નર્કને ખરીદી રહ્યા છે, તેમના માટે પિતા દયા કરજો કે તે તમારો સ્વીકાર કરનારા બને. જેવું તમે ચાહો છો તે રીતે જીવે, ઈમાનદારી સાથે, સચ્ચાઈ સાથે. ના તેઓ જૂઠું બોલે, ના કોઈની નિંદા કરે, ના કોઈના વિશે ખરાબ બોલે, કોઈની હાનિ ના કરે એવું મન સર્વને આપજો. ઈસુ ખ્રિસ્તના નામમાં આ પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન. પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો, આપ સર્વને શાલોમ. તમને સારું છે? કલવરી અવાજ 2003માં પ્રારંભ થયો અને આજે 2023માં 20 વર્ષ થઈ ગયા છે. વાલાઓ, તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો, પ્રોત્સાહન આપ્યો, પ્રાર્થના કરી. વળી એટલું જ નહીં, તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી. એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું. આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું. એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં, ભારત દેશમાં બોલાતી ભાષાઓ, દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ ઈસુની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ. એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ. બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા, પ્રાર્થના અને સહયોગ જરૂરી છે. એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર 20,000, 30,000, 40,000, 50,000 સુધી એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે. જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો. હું ચાહું છું વાલા, હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો. હું વિનંતી કરું છું વાલાઓ, આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે, તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે? જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો. અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો, તેમનું નામકરણ કરવાનું હોય, અક્ષર અભ્યાસ કરવાનો હોય, મોં મીઠું કરાવવાનું હોય, આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો, શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહ્વાન આપું છું. એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થાઉં. તમારી ખુશીને સંપૂર્ણતા મળે. મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર.
અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.